કોંગ્રેસનું પ્રશિક્ષણ સાથે પ્રચાર અભિયાન કોંગ્રેસના ઉમેદવારોએ ડમી ઈવીએમ સાથે પ્રચાર કર્યો। મતદારોના ઘરે જઈ મત આપવા અપીલ કરી। 4 મત આપ્યા બાદ પીળું બટન દબાવવા સમજણ આપી। ઘણીવાર 4 બટન દબાવ્યા બાદ નથી દબાવતા પીળું બટન। મતદારોના મત નિષ્ફળ ન જાય તે માટે આ પ્રયાસ કરાયો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથે છે ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા માટેના એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। અને એમાં જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી હોય ત્યાં એક વોર્ડમાં એક કરતાં વધારે ઉમેદવારો હોય છે, માટે જે પણ કોઈ મતદાર હોય તેને એક કરતાં વધારે બટન દબાવવાનો હોય છે અને એ જે પસંદ કરેલા ઉમેદવાર હોય તેમને મત આપ્યા પછી એક પીળા કલરનું બટન હોય, એ પીળા કલરનું બટન દબાવ્યા બાદ મતને રજીસ્ટર કરવાનો હોય છે। એટલે આ એક જટિલ પ્રક્રિયા સામાન્ય મતદાર માટે થતી હોય છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના રામોલ હાથીજર વોર્ડના કે જે ઉમેદવારો છે તે ડમી ઈવીએમ મશીન લઈને નીકળ્યા છે અને જે પણ કોઈ મતદારની પાસે જાય છે તે મતદારને એ વોર્ડમાં જે તે પક્ષના જેટલા ઉમેદવારો ઊભા છે એટલા ઉમેદવારોના નામ એ ઈવીએમ મશીન ઉપર લખેલા છે। મશીન પર નામ અને નંબર બતાવે છે। આ દ્રશ્યો છે રામોલ હાથીજર વોર્ડના કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો અત્યારે હાલ પ્રચાર કરવા માટે નીકળ્યા છે અને જે પણ કોઈ મતદાર છે તેમની પાસે જાય છે તેમને એ ઈવીએમ મશીન બતાવે છે। ઈવીએમ મશીનમાં જે ક્રમ છે તે બતાવે છે અને તે બતાવ્યા બાદ 4 જે પોતાના ઉમેદવારો છે 4 ઉમેદવારોને મત આપ્યા બાદ છેલ્લે યલો કલરનું બટન છે એ રજીસ્ટર કરવા માટેની પણ તેઓ વાત કરી રહ્યા છે। એટલે કહી શકાય કે આ એક જટિલ પ્રક્રિયા મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જોવા મળે છે, જ્યાં વોર્ડમાં એક કરતાં વધારે ઉમેદવાર હોય છે। એટલે મતદારોને સમજાવવું ખૂબ અગત્યનું થઈ જાય છે। ઉમેદવાર જોડાયા છે તેમની સાથે વાત કરીશું। નારાયણભાઈ, શા માટે ડમી ઈવીએમની સાથે પ્રચાર કરવાની ફરજ પડે છે? તમે જુઓ કે અહીંયા ઘણા બધા મધ્યમ વર્ગના લોકો રહે છે। મધ્યમ વર્ગના લોકોને જ્યારે અમે મળવા નીકળી છે, જ્યારે એમને સમજણનો અભાવ હોય છે ત્યારે અમે સમજાવવા નીકળ્યા છીએ કે આ રીતે તમારે પેનલને જીતાડવાની છે। કોંગ્રેસની ચારે પેનલ મજબૂત છે, યુવાન છે અને લડે એવા છે। અમે બાજુની સોસાયટીમાં ગયા તો તમે બહાર જુઓ તો ગટર ઉભરાય છે। છેલ્લા 5 વર્ષથી ગટર ઉભરાય છે। ભાજપનો કોર્પોરેટરો 3 ઘર છોડીને રહ્યા છે, છતાં એ ગટર ઉભરાય છે, તેમને સાંભળવાવાળું નથી। પાણી નથી આવતું, પાણી આવે છે તો ખરાબ આવે છે। આ બધી બાબતોને લઈને અમે પબ્લિક વચ્ચે જઈ રહ્યા છીએ અને એક જ રજૂઆત કરીએ છીએ કે આ વખતે પરિવર્તનની જરૂર છે। જે પણ અમને અહંકાર ચડ્યો છે કે અમને કોઈ હરાવી નહીં શકે એવા લોકોને આ વખતે ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે। ડમી ઈવીએમ લઈને નીકળ્યા છો, એનાથી તમે શું મેસેજ આપો છો મતદારોને? અમે એક જ મેસેજ આપવા માંગીએ છીએ, જે ભાજપનો રાત્રે જે લોકોને ગેરમાર્ગે દોરે છે અને એમને વોટમાં કન્વર્ટ કરવાની કોશિશ કરે છે, એ પહેલાં અમે પબ્લિકને જાગૃત કરવા માંગીએ છીએ।